हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप સૌનું સ્વાગત છે અમારી ચેનલ જેનું નામ છે રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર। હું આપ સૌનું ફરી એક વખત સ્વાગત કરું છું અમારી ચેનલ પર। મિત્રો, આજે આપણો વિષય છે ભારતીય દંડ સંહિતા 1860। તેની કલમ 1 થી કલમ 5 ની આપણે ગુજરાતી ભાષામાં સરળ સમજૂતી અહીંયાથી મેળવીશું અને આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ લો ક્ષેત્રની કાયદાના ક્ષેત્રની સ્પર્ધાત્મક પરીક્ષા માટે। આ ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો। તો હજુ જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે લોકો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લે, એટલે તે લોકોને અમારા વિડીયોની અપડેટ આપ સુધી ઇઝીલી પહોંચી શકે મિત્રો। તો હવે વધુ સમય ન બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિષય આઈપીસી 1860 તેની કલમ 1 થી 5 ની સરળ સમજૂતી। મિત્રો આઈપીસી કોડમાં જનરલ શું છે તે આપણે પહેલા ચર્ચા કરીએ। શું વાતો છે જે ઇમ્પોર્ટન્ટ છે તે આપણે ચર્ચા કરી લઈએ। પહેલા તો છે આઈપીસી ડ્રાફ્ટેડ, ઇનેક્ટેડ એન્ડ એસેન્ટેડ ઓન 6/10/1860। એટલે આઈપીસી ક્યારે ડ્રાફ્ટ થયો હતો તેવો કોઈ એમસીક્યુ માં પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ આવશે 6 ઓક્ટોબર 1860। એનેક્ટેડ, એસેન્ટેડ ઓન 6 ઓક્ટોબર 1860। હવે આપણે આગળ જઈએ। આઈપીસી કેમ ઇન્ટુ ફોર્સ ઓર કમેન્સ ફ્રોમ, તો કેમ ક્યારે અમલમાં આવ્યો, કમેન્સ ક્યારે થયો આ કાયદો, તો 1 જાન્યુઆરી 1862। ઓકે, આ પણ સાથે સાથે આપણે યાદ રાખવાનું છે। આઈપીસી કેમ ઇન્ટુ ફોર્સ 1/1/1862। આઈપીસી વોઝ મેડ ઓન રિકમેન્ડેશન ઓન ફર્સ્ટ લો કમિશન ઓફ એસ્ટાબ્લિશ ઇન 1834। એટલે આઈપીસી રિકમેન્ડ ક્યારે થયું હતું કે જ્યારે પહેલો લો કમિશન, ફર્સ્ટ લો કમિશન એસ્ટાબ્લિશ થયું હતું 1834 માં। અને આવું રિકમેન્ડેશન ક્યાંથી આવ્યું હતું ફર્સ્ટ લો કમિશનનું, તો એ ફર્સ્ટ લો કમિશનમાં રિકમેન્ડેશન 1833 ના ચાર્ટર એક્ટ થી આપવામાં આવ્યું હતું મિત્રો। એ પણ સાથે સાથે યાદ રાખીશું। હવે વાત છે આઈપીસી વોઝ ડ્રાફ્ટેડ બાય લોર્ડ મેકોલે। તો આઈપીસી જે છે તેનો ડ્રાફ્ટ કોણે કર્યો હતો, તો આપણને યાદ આવવું જોઈએ કે તે અંડર ચેરમેનશિપ ડ્રાફ્ટ થયો હતો લોર્ડ થોમસ મેકોલે। તો અહીંયાથી આ બધા એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે। એનેક્ટમેન્ટ 6/10/1860, ઇન્ફોર્સમેન્ટ 1/1/1862, આઈપીસી વોઝ રેકમેન્ડ બાય ફર્સ્ટ લો કમિશન એસ્ટાબ્લિશ ઇન 1834 અને લોર્ડ મેકોલે। આટલું યાદ રાખવાનું છે, અહીંયાથી સિમ્પલ છે, યાદ રાખજો। આગળ જઈએ। હવે વાત છે મિત્રો આઈપીસી માં બીજું શું છે, તો આઈપીસી માં ટોટલ ચેપ્ટર્સ જે છે એ 23 ચેપ્ટરો છે અને ટોટલ સેક્શન્સ જે છે એ 511 સેક્શનો છે। અહીંયાથી પણ એમસીક્યુ પૂછાય છે ઘણીવાર કે આઈપીસી ના ચેપ્ટર્સ અને સેક્શન, તો આઈપીસી ના ચેપ્ટર છે 23 અને સેક્શન છે 511। યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ। બીજું કે આઈપીસી માં કેપિટલ પનિશમેન્ટ એટલે મૃત્યુદંડની જોગવાઈ કેટલી સેક્શનોમાં છે, તો આપણને યાદ રાખવાનું છે। જે અહીંયા પીળા કલરના અક્ષરો કરેલા છે તે ખાસ યાદ રાખવાના છે ફ્રેન્ડ્સ। તે છે 8 સેક્શનમાં મૃત્યુદંડની જોગવાઈ છે। તે સેક્શનો કઈ કઈ છે આપણે જલ્દી જોઈ લઈએ। તે સેક્શનો છે 121, 132, 194, 302, 305, 307, 364A, 396। આટલી સેક્શનો, જે 8 સેક્શનો છે તેમાં કેપિટલ પનિશમેન્ટની જોગવાઈ છે। યાદ રાખવા માટે આ થોડીક પ્રસ્તાવના જેવું છે, તેમાંથી એમસીક્યુ પૂછાય છે, તે માટે આપણે આ ચર્ચા કરી। હવે આપણે આગળ જઈએ, વધુ સમય ન બગાડતા થોડુંક ડિટેલમાં સમજી લઈએ। હવે મિત્રો સ્ટેજીસ ઓફ એન ઓફેન્સ શું, કયા સ્ટેજ હોય એક ગુનો બનવામાં તે આપણે જોઈએ। તો કોઈ પણ ગુનો બનવાના 4 સ્ટેજીસ હોય। પહેલું છે ઇન્ટેન્શન, ઈરાદો, પ્રિપેરેશન તૈયારી 2 નંબરમાં, 3rd માં એટેમ્પ્ટ અને 4th માં છે કમિશન। 1 નંબર ઈરાદો, 2 નંબર તૈયારી, 3 નંબર પ્રયત્ન અને 4 નંબર કમિશન। ઓકે, ગુનો બન્યો, ગુનો કર્યો એ ઇન્ટેન્શન, પ્રિપેરેશન, એટેમ્પ્ટ એન્ડ કમિશન। હવે આને થોડુંક ડિટેલમાં સમજી લઈએ ફ્રેન્ડ્સ। પહેલું છે ફ્રેન્ડ્સ ઇન્ટેન્શન। હવે ઇન્ટેન્શન ઈરાદો જે પહેલો સ્ટેજ છે ગુનો બનવાનો, તેમાં શું આવશે, તો પહેલા તો આ શું કહેવાશે, ફર્સ્ટ સ્ટેજ ઓફ ઓફેન્સ। આ શું છે, પ્રથમ સ્ટેજ છે કોઈ પણ ગુનો બનવાનો, ઇન્ટેન્શન। ઓકે, બીજી વાત છે કે મેર ઇન્ટેન્શન ઇઝ નોટ પનિશેબલ। મેર ઇન્ટેન્શન ટુ કમિટ અ ક્રાઇમ ઓર ઓફેન્સ ઇઝ નોટ પનિશેબલ। માત્ર ઈરાદો જ હોય તે હંમેશા આઈપીસી માં
પનિશેબલ નથી. આ શું છે અહીંયા વાત છે, ઇટ ઇઝ અ મેન્ટલ પ્રોસેસ ઓફ ધી પર્સન. આ મેન્ટલ પ્રોસેસ છે, મગજની અંદર હોય છે કોઈ ઈરાદો, બહાર એને દેખી શકાતો નથી. કમિટલ પછી આપણે એને નક્કી કરી શકીએ કે આ ઇન્ટેન્શન હતો કે નહીં. ઓકે, ઇટ કેન ઓનલી બી ઇન્ફર્ડ બાય સર્ટન એવિડન્સ, કન્ડક્ટ, પ્રિપેરેશન ઓફ એક્યુઝ. તૈયારી હોય એક્યુઝની, તેના પરથી આપણે તેનો અંદાજો લગાવી શકીએ છીએ, પુરાવાથી, કોઈ કાર્યથી. ઓકે, સમજાઈ ગયું ઇન્ટેન્શન? ઇન્ટેન્શન ફર્સ્ટ સ્ટેજ છે. મેર ઇન્ટેન્શન ઇઝ નોટ પનિશેબલ. આ એક મેન્ટલ પ્રોસેસ છે અને તેને સાબિત કઈ રીતે કરી શકાય? તો એવિડન્સ, કન્ડક્ટ અને પ્રિપેરેશનથી. સેકન્ડ નંબરમાં જઈએ હવે. કાયદાના વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ નંબર જે વાત કરે છે તે પ્રિપેરેશન, તૈયારી. પ્રિપેરેશન જે છે એ સેકન્ડ સ્ટેજ ઓફ એવિડન્સ છે, બીજો સ્ટેજ. હવે વાત કરીએ તે જનરલ રૂલ. આનો જનરલ રૂલ શું છે? તો જનરલ રૂલ મેકિંગ પ્રિપેરેશન ઇઝ નોટ પનિશેબલ ઇન સર્ટેન કેસીસ, પ્રિપેરેશન ઇઝ એન ઓફેન્સ. શું વાત કરે છે? જનરલ રૂલ કેવો છે? તો જનરલ, એઝ અ જનરલ રૂલ, મેકિંગ પ્રિપેરેશન ઓફ એન ઓફેન્સ ઇઝ ઓલ્સો નોટ પનિશેબલ બાય લો એન્ડ ધેટ ઇટ ઇઝ નોટ એન ઓફેન્સ. However, in certain cases like offense of waging war against the country, so and so are preparation in this offenses, preparation is an offense. એ જનરલ રૂલ શું કહે છે કે જ્યારે તૈયારી, કોઈ ગુનામાં તૈયારી હોય તે પનિશેબલ નથી. પરંતુ યાદ શું રાખવાનું છે? કેટલાક ગુનાઓ એવા છે આઈપીએસમાં, આઈપીસીમાં ગુનાઓ કેટલાક એવા છે કે જેમાં શું બને છે? પ્રિપેરેશન એટલે કે તૈયારી પણ ગુનો બને છે ઇટ સેલ્ફ. ઓકે, બીજું યાદ રાખવાનું છે કે પ્રિપેરેશન ઓફ એન ઓફેન્સ ઇઝ નોટ પનિશેબલ બાય લો ઇઝ નોટ એન એબ્સોલ્યુટ રૂલ. આ એક એબ્સોલ્યુટ રૂલ નથી, આના એક્સેપ્શન્સ છે. ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ સમ એક્સેપ્શન્સ. કારણ કે અહીંયા વેજિંગ વોર હોય, ડેકોઇટી હોય, 399 ની વાત હોય ત્યારે પ્રિપેરેશન પણ ગુનો બની જાય છે. યાદ રાખવાનું છે પ્રિપેરેશન સેકન્ડ સ્ટેજ છે, એ હંમેશા ગુનો હોતો નથી. અહીંયા વાત કરી સર્ટેન કેસીસની, સાથે સાથે એબ્સોલ્યુટ રૂલ નથી, એક્સેપ્શન્સ એના છે. 399 યાદ કરી લેવાનું છે સાથે સાથે. સમજાઈ ગયું? હવે આપણે આગળ જઈએ 3 નંબર પર. મિત્રો 3 નંબર વાત કરે છે અટેમ્પ્ટની. અટેમ્પ્ટ એટલે કોઈ પ્રયત્ન કરવો, કોશિશ કરવી. હવે વાત છે આ જે છે થર્ડ સ્ટેજ ઓફ એન ઓફેન્સ ઇઝ ઓલવેઝ પનિશેબલ. હવે એટેમ્પ્ટ ની વાત આવે જ્યારે પણ, તે હંમેશા શું છે? પનિશેબલ છે. તે દંડ માટે હોઈ શકે છે, હંમેશા તે દંડિત અપરાધ ગણાશે. ઓકે, બીજું છે એટેમ્પ્ટ ટુ કમિટ એન ઓફેન્સ ઇઝ ઓલ્સો એન ઓફેન્સ. હવે કોઈ ગુનાને એટેમ્પ્ટ કરવો, કમિટ કરવા માટે કોઈ પ્રયત્ન કરવો, તે ખુદ ઓફેન્સ બની જાય છે. એટેમ્પ્ટ ટુ કમિટ એન ઓફેન્સ ઇઝ ઓલ્સો એન ઓફેન્સ. થોડુંક આગળ જઈએ. Attempt is intention, preparation and then in action and therefore it is serious. હવે પ્રયત્ન માટે શું કહેવામાં આવ્યું છે? પ્રયત્ન માટે મિત્રો એવું કહેવાય છે કે એટેમ્પ્ટ એ ઇન્ટેન્શન, ઈરાદો, તે પછી તૈયારી અને તે પછીનું એક્શન છે. એટલા માટે આ પેલા બે આગળના ઇન્ટેન્શન અને પ્રિપેરેશન કરતા વધુ સિરિયસ છે. ફોર એક્ઝામ્પલ, એટેમ્પ્ટ ટુ મર્ડર, એટેમ્પ્ટ ટુ કમિટ રોબરી, આ બધા શું છે? મોર સિરિયસ ઓફેન્સ ગણવામાં આવે છે. આ એટેમ્પ્ટ, મર્ડર તો છે જ, સાથે સાથે એટેમ્પ્ટ ટુ મર્ડર એ ખુદ એક ગુનો બની જાય છે. મિત્રો આઈ હોપ તમને સમજણ પડે છે. આમાં એટેમ્પ્ટ ની વાત કરી મેં. ઓકે, હવે આપણે આગળ જઈએ 4th નંબર કમિશનમાં. મિત્રો 4 નંબર વાત કરે છે કમિશનની. કમિશનમાં શું છે? તો કમિશન એ લાસ્ટ સ્ટેજ ઓફ એન ઓફેન્સ, તે લાસ્ટ સ્ટેજ છે મિત્રો. હવે ઇફ અ મેન સક્સેડ ઇન હિઝ એટેમ્પ્ટ ઇટ ઇઝ કોલ્ડ કમિશન ઓફ એન ઓફેન્સ. તો કમિશન કોને કહેશું? કે જ્યારે કોઈ વ્યક્તિ તેના એટેમ્પ્ટમાં, તેના પ્રયત્નમાં સક્સેસફુલ થઈ જાય તો શું થઈ જશે? તે કમિશન થઈ જશે, તે ગુનાનું. મિત્રો હવે વાત છે ઇટ ઇઝ મોર સિરિયસ ધેન ઇન્ટેન્શન એન્ડ પ્રિપેરેશન. હવે ઇન્ટેન્શન અને પ્રિપેરેશન કરતા કમિશન તો શું છે? મોર સિરિયસ છે. એ તો આપણે સમજી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો કમિશનની વાત કરી, આ મોર સિરિયસ છે. ઓકે મિત્રો, 4 સ્ટેજ આપણને યાદ રહેવા જોઈએ. પહેલું છે ઇન્ટેન્શન, પ્રિપેરેશન, એટેમ્પ્ટ એન્ડ કમિશન. ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે ચેપ્ટર 1 આઈપીસી પર આવીએ. ચેપ્ટર 1 જે છે આઈપીસી નું તે છે ઇન્ટ્રોડક્શન. આપણે સેક્શન 1 પર જઈએ છીએ. હવે સેક્શન 1 વાત કરે છે ટાઇટલ એન્ડ એક્સટેન્ટ ઓફ ઓપરેશન ઓફ ધી કોડ. આપણે એને યાદ રાખવા માટે ટાઇટલ એન્ડ એક્સટેન્ટ ઓફ ઓપરેશન એ રીતે યાદ રાખીશું. હવે તેમાં જોગવાઈ શું કરવામાં આવી છે તે જોઈએ ફ્રેન્ડ્સ. This act shall be called the Indian Penal Code. આ કાયદાને શું કહેવામાં આવે છે? તો ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા કહેવામાં આવશે. And shall extend to the whole of India.
પૂરા ભારત દેશમાં, સમગ્ર ભારત દેશમાં લાગુ પડશે એક્સેપ્ટ ધી સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારત દેશમાં તે લાગુ પડશે. ઓકે, અહીંયા પીળા અક્ષરો જે કરેલા છે તે ખાસ યાદ રાખવાના છે. આઈપીસી કહેવા છે એક્સેપ્ટ ધી સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર, હોલ ઓફ ઇન્ડિયામાં તે એક્સટેન્ડ થશે. ઓકે, સેક્શન નંબર 1 ટાઇટલ એક્સટેન્ડ્સ ઓપરેશન ઓફ ધી કોડ. એકદમ સિમ્પલ છે, યાદ રાખી લેવાની છે. આગળ જઈએ. હવે વાત છે મિત્રો ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શનમાં સેક્શન નંબર 2 પનિશમેન્ટ ઓફ ઓફેન્સીસ કમિટેડ વિધિન ઇન્ડિયા. કે ગુનો ક્યાં બન્યો છે? વિધિન ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર, ભારતની અંદર ગુનો બન્યો છે તો તેની સજા વિશે કઈ રીતે જોગવાઈ છે, શું થશે, કઈ રીતે, તો એની વાત કરીએ આપણે. તો એવરી પર્સન શેલ બી લાયેબલ ટુ પનિશમેન્ટ. દરેક વ્યક્તિ પનિશમેન્ટ માટે લાયેબલ બની જશે અંડર ધીસ કોડ એન્ડ નોટ અધરવાઇઝ ફોર એવરી એક્ટ ઓર ઓમિશન, કૃત્ય અથવા કાર્યલોપ માટે, contrary to the provision thereof of which he shall be guilty within India. કે કોઈ પણ ગુના માટે ગિલ્ટ થાય કોઈ વ્યક્તિ વિધિન ઇન ઇન્ડિયા તો તે દરેક પર્સન લાયેબલ થઈ જશે પનિશમેન્ટ માટે. અહીંયા સેક્શન નંબર 2 માં આટલું યાદ રાખો કે પનિશમેન્ટ ઓફ ઓફેન્સીસ વિધિન ઇન્ડિયા, ભારતની અંદર કોઈ ગુનો બન્યો છે તો દરેક વ્યક્તિ તે માટે લાયેબલ થઈ જશે, ગિલ્ટી વિધિન ઇન્ડિયા થઈ જશે. ઓકે, એવરી પર્સન શેલ બી લાયેબલ ટુ પનિશમેન્ટ જ્યારે શું હોય, વિચ હી શેલ બી ગિલ્ટી વિધિન ઇન ઇન્ડિયા હોય ત્યારે. સેક્શન નંબર 2. આગળ જઈએ ફ્રેન્ડ્સ. હવે વાત છે ફ્રેન્ડ્સ સેક્શન નંબર 3 ની, પનિશમેન્ટ ઓફ ઓફેન્સીસ કમિટેડ બિયોન્ડ બટ વિચ બાય લો મે બી ટ્રાઇડ વિધિન ઇન ઇન્ડિયા. ઓકે, વાત શું કરે છે? ગુનો ક્યાં બન્યો છે? બિયોન્ડ ઇન્ડિયા, ભારતની બહાર, પણ ટ્રાઇડ ઇન્ડિયામાં થઈ શકે તેવો કાયદામાં જોગવાઈ હોય ત્યારે તેની પનિશમેન્ટ ક્યાં થશે તે વિશેની જોગવાઈ છે. સમજી લઈએ આપણે આને. સેક્શન નંબર 3 વાત કરે છે એની પર્સન લાયેબલ બાય એની ઇન્ડિયન લો ટુ બી ટ્રાઇડ ફોર એન ઓફેન્સ committed beyond India shall be dealt with according to the provisions of this code for any act committed beyond India in the same manner as if such act had been committed within India. આના જે એક્ઝામ્પલ્સ છે ABC છે એને લઈએ આપણે તો સમજી શકીશું. માત્ર અહીંયા એટલું સમજો કે કોઈ પણ કાયદામાં એવું જણાવેલું હોય કે આવા ટ્રાયલ, આ ગુનાની ટ્રાયલ વિધિન ઇન્ડિયા ચાલશે ત્યારે તે બધા જ ઓફેન્સીસ ભલે બિયોન્ડ ઇન્ડિયા હોય, ઇન્ડિયાની બહાર થયા હોય તો પણ તેને પનિશમેન્ટ ભારતની અંદર આપવામાં આવશે. ઓકે, તો આપણે એના એબીસી સમજીશું તો આપણે ઓટોમેટિકલી અહીંયા સમજી જઈશું. ઓકે, આગળ જઈએ. હવે ધી પ્રોવિઝન ઓફ ધીસ કોડ એપ્લાય ઓલ્સો ટુ એની ઓફેન્સ કમિટેડ બાય, આ કોડ વિસ્તૃત થાય છે એવા ગુના માટે. એક નંબર છે એની સિટીઝન ઓફ ઇન્ડિયા ઇન એની પ્લેસ વિધાઉટ એન્ડ બિયોન્ડ ઇન્ડિયા. એની સિટીઝન, ભારતના કોઈ પણ નાગરિકે ભારતની અંદર કે બહાર કોઈ ગુનો કર્યો હોય તો ત્યાં આ લાગુ પડી જશે. સેક્શન નંબર 4. 2 નંબર વાત કરે છે એની પર્સન ઇન એની શિપ ઓર એરક્રાફ્ટ રજિસ્ટર્ડ ઇન ઇન્ડિયા વોટ એવર ઇટ મે બી. કોઈ વ્યક્તિ એવી કોઈ શિપ, એવા કોઈ વહાણમાં હોય, એરક્રાફ્ટમાં હોય કે જેનું રજિસ્ટ્રેશન ક્યાં થયેલું હોય? ભારતમાં, તો તે પણ ત્યાં આ સેક્શનની અંડર આવી જશે. સેક્શન નંબર 4 વાત કરે છે તેની. સેક્શન નંબર 4 છે એક્સટેન્શન ઓફ કોડ ટુ એક્સ્ટ્રા ટેરિટોરિયલ ઓફેન્સીસ. ઓકે, એક્સ્ટ્રા ટેરિટોરિયલ ઓફેન્સીસ ની વાત છે કે જ્યાં બીજી હકુમત લાગુ પડે છે, એક્સ્ટ્રા ટેરિટોરિયલ ઓફેન્સીસ. અહીંયા વાત છે એની સિટીઝન ઓફ ઇન્ડિયા ઇન એની પ્લેસ, ભારતનો કોઈ પણ સિટીઝન કોઈ પણ જગ્યાએ ભારતની અંદર કે બહાર તો ત્યાં આ કોડ લાગુ પડી જશે. બીજી વાત છે એની પર્સન ઇન એની શિપ ઓર એરક્રાફ્ટ રજિસ્ટર્ડ ઇન ઇન્ડિયા વોટ એવર ઇટ મે બી. શિપ હોય કે એરક્રાફ્ટ હોય પરંતુ રજિસ્ટર્ડ ક્યાં થઈ હોય? ભારતમાં, તો તે પણ ત્યાં આ કાયદો લાગુ પડી જશે, પનિશમેન્ટ ત્યાં થશે, એક્સટેન્શન આ કોડનું ત્યાં હશે. એની પર્સન ઇન એની પ્લેસ વિધાઉટ એન્ડ બિયોન્ડ ઇન્ડિયા કમિટિંગ ઓફેન્સ ટાર્ગેટિંગ અ કોમ્પ્યુટર રિસોર્સ લોકેટેડ ઇન ઇન્ડિયા. યાદ રાખવાનું છે કોઈ વ્યક્તિ ભારતમાં હોય કે ભારતની બહાર હોય પરંતુ શું ક્યાં ટાર્ગેટ કરતો હોય? અ કોમ્પ્યુટર રિસોર્સ લોકેટેડ ઇન ઇન્ડિયા. કોમ્પ્યુટર રિસોર્સ કે જેનું લોકેશન ક્યાં હોય? ભારતમાં. તો પણ આવી વ્યક્તિ શું છે આ સેક્શન નંબર 4 હેઠળ, આ કોડની તહેત, આ કોડના હેઠળ તે સજાને પાત્ર બની જશે. ઓકે મિત્રો, સેક્શન નંબર 4 એક્સટેન્શન ઓફ કોડ ટુ એક્સ્ટ્રા ટેરિટોરિયલ ઓફેન્સીસ. તેમાં આપણે આગળ જઈએ, થોડા એક્સપ્લેનેશન આપેલું છે. ઇન ધીસ સેક્શન એ ધી વર્ડ ઓફેન્સ ઇન્ક્લુડ્સ એવરી એક્ટ કમિટેડ આઉટસાઇડ ઇન્ડિયા which if committed in India would be punishable under this code. ઓફેન્સ વિશેની વાત છે કે જે પણ આઉટસાઇડ ઇન્ડિયા ઓફેન્સ બને છે, if committed, જો તે ભારતમાં બનતું તો તે આ કાયદા હેઠળ પનિશેબલ બની જતું તેવો તેનો અર્થ લેવાનો છે. ઓફેન્સમાં શું સામેલ છે તે વિશે વાત કરે છે.
બી માં વાત છે ધ એક્સપ્રેશન કોમ્પ્યુટર રિસોર્સ શેલ હેવ ધ મીનિંગ અસાઇન ટુ ઇટ ક્લોઝ કે ઓફ સબસેક્શન 1 ઓફ સેક્શન 2 ઓફ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. અહીંયા યાદ રાખવાનું છે કોમ્પ્યુટર રિસોર્સની જે વ્યાખ્યા છે તેનું મીનિંગ એક્સપ્રેશન શું છે, તો ક્લોઝ કે માં જે સબસેક્શન 1 ઓફ સેક્શન 2 માં આઈટી એક્ટ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ વિશે જે વાત છે તેમાં જે જણાવેલું છે તે પ્રમાણે આનો અર્થ લેવાનો છે ફ્રેન્ડ્સ. ઓકે, એ અને બી આપણે સમજી લીધું એક્સપ્લેનેશન. હવે આગળ જઈએ. હવે એમાં એક ઇલેસ્ટ્રેશન આપેલું છે અને સમજવા માટે. માની લો એ નામની વ્યક્તિ એ હુ ઇઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કે જે ભારતનો નાગરિક છે, કમિટ્સ અ મર્ડર ઇન યુગાન્ડા. તે શું કરે છે? કોઈ વ્યક્તિનું ખૂન કરે છે. ક્યાં? યુગાન્ડામાં. He can be tried and convicted of murder in any place in India in which he may be found. એટલે શું વાત કરે છે આ સેક્શન 4 હેઠળ કે ભલે તેને યુગાન્ડામાં કોઈ મર્ડર કર્યું છે પણ તેવો વ્યક્તિ સામે કેસ ટ્રાયલ થશે અને તેને સજા પણ થશે મર્ડરની. ક્યાં? કે જ્યાં ભારતમાં તે કોઈ પણ જગ્યાએ મળી આવે તેને લોકલ જ્યુરિસ્ડિક્શનમાં તે જગ્યાએ તેને આવી સજા થઈ શકે, આવો કેસ તેની ઉપર ચાલી શકશે. ઇલેસ્ટ્રેશન એકદમ ઈઝી છે, તેના લીધે આપણે તેને સમજી શકીએ છીએ ફ્રેન્ડ્સ. હવે આગળ જઈએ. હવે વાત છે ફ્રેન્ડ સેક્શન નંબર 5 ની. સર્ટેન લોઝ નોટ ટુ બી અફેક્ટેડ બાય ધીસ કોડ. કેવા સર્ટેન કાયદા છે? તેવા અમુક કાયદા છે કે જેને આ કોડ શું કરશે નહીં? અફેક્ટ થશે નહીં તેનાથી. હવે જોઈએ તેની જોગવાઈ. Nothing in this act shall affect the provisions of any act for punishing mutiny and desertion of officers, soldiers, sailors or airmen in the service of the government of India or the provisions of any special or local law. મિત્રો અહીંયા સેક્શન નંબર 5 માં certain laws not to be affected યાદ રાખવાનું છે to this code. તો અહીંયા વાત છે કે જ્યાં soldiers, sailors or airmen in the service of government of India, જ્યાં soldiers, sailors અને airmen છે તે લોકોએ ભારત સરકારની હેઠળ કોઈ સર્વિસ કરી રહ્યા હોય ને તેમને કોઈ કૃત્ય કરેલું હોય અને તેઓને શું લાગુ પડતા હોય, આ સિવાય સ્પેશિયલ અથવા લોકલ લો ક્યાંક લાગુ પડતો હોય તો ત્યાં આ આઈપીસી અફેક્ટ કરશે નહીં. ત્યાં તેમનો જે કાયદો છે, જે પ્રક્રિયા મુજબ તેમની પ્રોસિડિંગ્સ ચાલતી હોય તે પ્રમાણે જ ચાલશે. આ એક્ટ ત્યાં અફેક્ટ કરશે નહીં મિત્રો. સેક્શન નંબર 1 જોઈએ આપણે શું છે? ટાઇટલ, એક્સટેન્ટ એન્ડ ઓપરેશન ઓફ ધી કોડ. 2 નંબર શું છે? પનિશમેન્ટ વિધિન ઇન ઇન્ડિયા. ઓફેન્સીસ બન્યા છે વિધિન ઇન ઇન્ડિયા. 3rd નંબર આપણે વાત કરી બિયોન્ડ ઇન્ડિયા બટ વિચ મે બી ટ્રાઇડ ઇન ઇન્ડિયા. હવે 4 નંબરની વાત કરી એક્સ્ટ્રા ટેરિટોરિયલ વિશે વાત છે, ભારતના કોઈ પણ નાગરિકે કોઈ પણ જગ્યાએ. આ સિવાય 2 નંબરમાં એરક્રાફ્ટ અને શિપની વાત છે અને 3 નંબરમાં આપણે જોયું શું જોયું? કોમ્પ્યુટર રિસોર્સિસ લોકેટેડ ઇન ઇન્ડિયા. કોઈ વ્યક્તિ ટાર્ગેટ કરી રહ્યો ભલે બિયોન્ડ ઇન્ડિયા હોય તો પણ તેનો કેસ અહીંયા ચાલશે. 4 નંબરની સેક્શનમાં આપણે યુગાન્ડા વાળું એક્ઝામ્પલ જોયું. ભારતનો નાગરિક યુગાન્ડામાં જઈને શું કરે છે? ખૂન કરે છે. તો ભારતમાં તે કોઈ પણ જગ્યાએ મળી આવે તો શું તેની ઉપર ટ્રાયલ અને કન્વિક્શન થઈ શકે છે. 5 નંબર વાત કરે છે સર્ટેન લોઝ નોટ ટુ બી અફેક્ટેડ બાય ધીસ કોડ. તો સર્ટેન લોઝમાં જે પણ સોલ્જર્સ, સેલર્સ, એરમેન વિશે વાત છે તે પણ એની ભારત સરકાર હેઠળ અથવા કોઈ પણ સ્પેશિયલ ઓર લોકલ લો જ્યાં લાગુ પડતો હોય ત્યારે આવો એક્ટ ત્યાં આઈપીસી ત્યાં અફેક્ટ કરશે નહીં. ઓકે મિત્રો, આઈ હોપ તમને સેક્શન નંબર 1 થી સેક્શન નંબર 5 સમજાઈ ગઈ છે. કોઈ પણ એમસીક્યુ પૂછાય, ડિટેલ ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડવું જોઈએ. સિટીઝન, એની પર્સન, આના પર ધ્યાન આપવાનું છે ફ્રેન્ડ્સ. ઓકે, આઈ હોપ આપને 1 થી 5 સેક્શનો ઇઝીલી સમજાવી ગઈ છે. ઓકે ફ્રેન્ડ્સ, જો તમને આ અમારો યુટ્યુબ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા યુટ્યુબ વિડીયોને લાઈક કરો. આ વિડીયોને તમારા લોના કાયદાના ક્ષેત્રના વિદ્યાર્થીઓને શેર કરશો તો તેમને પણ હેલ્પફુલ થશે ફ્રેન્ડ્સ. અમારી ચેનલને સાથે સાથે સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકોનને પણ ક્લિક કરી લો જેથી અમારા આવા નવા વિડીયો પાર્ટ 2, પાર્ટ 3 આગળ આવવાના જ છે. હું દરેક સન્ડે આવો એક વિડીયો મૂકતો રહીશ. આપના કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ ક્વેરી હોય તો આપ મને કોમેન્ટ્સમાં જણાવશો. હું તેને ઇમ્પ્રૂવ કરવા માટે પ્રયત્ન કરીશ. ઓકે, તો અમારી ચેનલનું નામ છે રિયલ એજ્યુકેશન કેચ ઇટ. હવે આપ સૌ સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો, અપડેટ જાણતા રહો રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.